હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ. આજરોજ જેમ કરણસિંહભાઈએ જે વાત કરી બધી એ હું રિપીટ નથી કરતો. રણનીતિઓ અમારી ઘડાઈ ગઈ છે. આપે જે ધંધુકાની વાત કરી એ ધંધુકા અમારું મહાસંમેલન નથી, પણ મહાસંમેલન જેટલા માણસો થઈ જાય છે એ આપ કાલ જોઈ શકશો. એનો આંકડો હું નથી આપતો, પણ આપની સમક્ષ આવી જશે. એ તો 25,000 કહે છે, 25,000થી પણ વધારે થશે, બરાબર છે, એવા સમાચાર ત્યાંથી મને મળે છે. એટલે અમે પહેલું સંમેલન કર્યું જામનગર, બીજું કર્યું સુરેન્દ્રનગર, ત્રીજું કર્યું ભાવનગર, ચોથું ધંધુકા, એમ 16 જિલ્લામાં જ્યાં ક્ષત્રિયોની વસ્તી છે, બરાબર છે, એ સમગ્ર સંમેલન કરી, પછી તાલુકા લેવલના સંમેલન કરી અને દરેક ગામના સંમેલન કરી. અમે જિલ્લાની સમિતિ સાંજે બનાવવાના છીએ રાજકોટ શહેર માટે, પછી જિલ્લાઓની સમિતિ બનાવશું, પછી તાલુકાની સમિતિ બનાવશું, જિલ્લાને તાલુકાની જવાબદારી આપશું, તાલુકાને ગામની જવાબદારી આપશું. એક તાલુકામાં 60 ગામ હોય તો 25 યુવાનો એ 60 ગામની જવાબદારી લેશે અને ગામે ગામ એ ત્યાં સંમેલન કરશે. ગામની સંખ્યા હોય એવડું અને સમગ્ર ગામ અને સમગ્ર 18 વરણ અમારી સાથે છે. એક પછી એક આવતા જાય છે. હજી અમે બધા પાસે જઈ શક્યા નથી અને અમને ખાતરી છે, વિશ્વાસ છે. અને આજે અમે નવું નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા. રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ વાત ફાઇનલ છે. ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ છે. આજે અમારી બહેનું કેવલમ ખાતે જોહર કરવા જવું પડે, રાજકોટમાં અપવાસ ઉપર ઉતરવું પડે, અને છતાં સરકાર એક વ્યક્તિને બચાવવા માટે, અરે હું તો એમ કહું છું કે જો પરસોત્તમભાઈમાં 1% ખાનદાની હોય તો બહેનો જોહર કરે ત્યારે શરમ આવી જોઈએ ને કે મેં આ બહેનોની ટિપ્પણી કરી છે, એને સ્વૈચ્છિક રદ કરવા માટે પોતે જ હટી જવું જોઈએ કે મારે આ ચૂંટણી નથી લડવી. પોતાનો સ્વાર્થ ખાતર, પોતાની સત્તા માટે સત્તાને ક્ષત્રિય સમાજ સામે કરે છે. એ કેટલા અંશે વ્યાજબી છે? આજની અમારી જે રણનીતિ ઘડાણી છે એ ચૂંટણીની 12 તારીખ ફોર્મ ભરાય ત્યાં સુધીની, પછીની અમે તમને જાહેર કરશું કે 12 પછી 12 પછી 100% રૂપાલા સાહેબને જવું પડશે. એવી રણનીતિઓ અમે ઘડવાના છીએ. પણ એ અત્યારે આમ જેમ તમને કીધું કે સંમેલનની તારીખ નહીં આપીએ, એમ એ ગુપ્ત છે અને ગુપ્ત રાખવાની છે. કહેવાય ને કે સસ્પેન્ડ, એનું રહસ્ય રહેશે. એને રહસ્ય અમે તમને 2 દિન 5 દી અગાઉ કહી દેશું. એ તો એનો ચૂંટણી એના પ્રચારનો ભાગ છે અને એને સરકારે કીધું છે અને એને ફોર્મ ભર્યું છે. એટલે એને કાલથી આશાપુરા મંદિરે ગયા રાજપૂત સમાજને ખુશ કરવા માટે. પણ રાજપૂત સમાજ મારી સાથે છે એવું સ્ટેટમેન્ટ આપે છે પેપરમાં, બરાબર છે. ક્ષત્રિય એની સાથે છે, બોલતાય શરમ નથી આવતી. ક્ષત્રિયની સાથે કેવી રીતે હોઈ શકે? જોહરથી ગામે ગામ ભારે અગ્નિ જેવી સ્થિતિ છે અને એની વચ્ચે કયા સમાજના ઓલા સ્ટેટમેન્ટ આપ્યું? હા, રાજપૂતો એનું આપ્યું હોય, ભાજપૂતોએ આપ્યું હોય, બરાબર છે. તો અમે આમાં ભાજપ કે કોઈ પણ પક્ષ કે પોલિટિક્સ કોઈને આમાં સામેલ રાખ્યા નથી. આ સ્વયંભૂત ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ, ઘરે ઘરે યુવાનો કાર્યક્રમમાં રોષ છે કે જેને અમારે પ્રણામ કરી અને અમે આંદોલન પણ શાંતિપૂર્ણ ચાલે એ રીતે, કાયદો પણ હાથમાં નહીં લઈ એ પણ અમે યુવાનોને, કારણ કે ક્ષત્રિયોનું લોહી છે, ગરમ થઈ જાય, બરાબર છે. તો એને અમે સમજાવવાનો પણ એક પોઈન્ટ અત્યારે લીધો છે કે આ મહાસંમેલન પહેલાં આપણે એક એલાન કરવું પડે ને વચન લેવું પડે કે હું બીજા કોઈ પણ જાતના ત્યાં ઘર્ષણ થાય અને પોલીસ અને ક્ષત્રિય સમાજ સામે આવી જાય એવું અમે નથી ઈચ્છતા. અમારે અત્યારે એક જ મુદ્દો છે પરસોત્તમભાઈ. હા, આજની રેલીમાં જોડાવાના છીએ. સમગ્ર રાષ્ટ્રની અંદર 22 કરોડનો પ્રશ્ન છે. આજે મહિપાલસિંહ રેલીમાં આવે છે, કાલ ધંધુકાના ફંક્શનમાં આવે છે અને આ આંદોલન અમે 22 રાજ્યોમાં લઈ જાય છીએ અને કરણી સેના 22 રાજ્યોમાં પથરાયેલી છે. એટલે શરૂઆત કરશો રાજસ્થાન, MP, UP અને બિહાર. હા, એ તો મેં આપને કીધું કે વિનંતી કરી છે, સમજાવવાની કોશિશ કરી છે. આગેવાનો અત્યારે ત્યાં હાજર જ છે, બરાબર છે. એને વિનંતી કરી છે કે બહેનો તમારે પોતાનો જીવ દઈ દેવો છે જોહર કરીને. અત્યારે જોહર કરવાનું નથી. તમે અહીં આસો, બરાબર. ક્ષત્રિય સમાજને અન્યાય થયો છે એની વાચા આપો અને આપણને ન્યાય 100% મળશે. અને આવા ભાઈઓ બેઠા છે, આવડો સમાજ તમારી સાથે બેઠો છે.
બંને વચ્ચેનો કોઈ રસ્તો જ નહીં. પુરુષોત્તમભાઈની ઉમેદવારી રદ. એની ઉમેદવારી રદ થાય જ. માફી એને 2 વાર માગી, 3 વાર માગી. મીડિયામાં જઈને માગી હોય તો 10 વાર ગણાવે કે મેં 15 વાર માગી લીધી. આ મીડિયામાં ગયો તો, અહીંયા ગયો તો, પણ એની અહીં કાંઈ લેવા દેવા નથી. અમે તમને કાયમ માટે એક જ વસ્તુ કહી. શું? ના, એની તબિયત બરાબર નથી અને અપવાસ ઉપર બેઠા છે. 2 દી આશાપુરા મંદિરે બેઠા. અત્યારે સ્થળ બદલ્યું ત્યાં રેલનગરમાં છે, સમાજની વાડીએ. અને એને મેં ફોન કર્યો તો એ ના પડતા હતા અને રજા લઈને ગયા છે. એમના ભાઈ સાથે છે અને એ ઉપવાસ ઉપર એમને બધા ન કીધું, સંતો મહંતો બધા આવે છે, એનું સ્ટેટમેન્ટ આપીને જ ગયા છે. આવી જાઓ, બસ 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 આવી જાઓ. જી, આજે સાંજે અમે મનાવવા જવાના છીએ. સવારે તો ગયા હતા, પણ અત્યારે અડગ છે કે હું આ પર્સ નહીં છોડું જ્યાં સુધી પરસોત્તમભાઈની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી. જય માતાજી. કોને?